ધોરણ 10 વાળા સ્ટુડન્ટ્સ, આજે હું તમારી કમ્પ્યુટર સબ્જેક્ટમાં 6થા નંબરનું ચેપ્ટર કેલ્સીમાં એડિટિંગ અને ફોર્મેટિંગ ચાલુ કરવા જઈ રહી છું. હવે સ્પ્રેડશીટ એટલે કે આપણી કેલ્સીની વર્કશીટમાં વર્કશીટને ખોલવી, એનો સંગ્રહ કરવો, એને અલગ નામથી સેવ કરવી, સેવ એઝ આપીને, આ બધી મૂળભૂત પ્રક્રિયાઓ છે. એ સિવાય પણ આપણી જે વર્કશીટ છે, વર્કશીટની જે માહિતી છે એને આકર્ષક રીતે ગોઠવવી, એનું સોર્ટિંગ કરવું, એમાં વેલિડેશન રૂલ મૂકવા, એનું ફિલ્ટરિંગ કરવું, આ બધા પણ મૂળભૂત કાર્યોમાં આવે છે. હવે વર્કશીટ સાથે કરી શકાતા મૂળભૂત કાર્યોમાં સૌથી પહેલું હવે આપણે જોઈએ આપણી કેલ્સીની વર્કશીટ છે, બરાબર. એ બધાને વર્કશીટ બનાવતા આવડી ગઈ છે એવું હું માની લઉં છું, બરાબર. હવે કોઈ પણ નવી વર્કશીટ બનાવવાની હોય તો ફાઇલની અંદર ન્યૂમાં જઈને આપણે ફાઇલની અંદર ન્યૂ અને એમાં સ્પ્રેડશીટમાં જઈને તમે નવી વર્કબુક બનાવી શકો અને વર્કબુકની અંદર આ બધી વર્કશીટ આવેલી હોય છે. મિત્રો ધ્યાનમાં રાખજો કે આપણે જે બનાવીએ છીએ એ વર્કબુક છે. ફાઇલની અંદર જે નામ આપીશું એ વર્કબુક બનશે અને બુકની અંદર આ બધી શીટ્સ આવેલી હોય છે, બરાબર. એટલે ફાઇલમાં ન્યૂમાં જઈને તમે નવી વર્કશીટ, નવી સ્પ્રેડશીટ બનાવી શકો. તમારી જૂની બનાવેલી હોય વર્કબુક એને ઓપનમાં જઈને ઓપન કરી શકો, બરાબર. તમારે સેવ એસ કરીને એને કોઈ અલગ નામથી સેવ કરવી હોય તો પણ તમે એને અલગ નામથી સેવ પણ કરી શકો. એ સિવાય આપણું જે આ જે કેલ્સી બને છે, કેલ્સીમાં જે સ્પ્રેડશીટ બને છે એનું એક્સટેન્શન હોય છે .ods. હવે એના સિવાય તમારે કોઈ અલગ એક્સટેન્શનથી ફાઇલને સેવ કરવી હોય તો પણ અહીંયા તમે કરી શકો. અહીંયા હું તમને ખાલી એક્ઝામ્પલમાં બતાવી દઉં છું. જો અહીંયા ફાઇલનું નામ આવે છે અને અહીંયા બાય ડિફોલ્ટ અહીંયા ઓડીએસ આવે છે, બરાબર. એ સિવાય તમારે કોઈ અલગ એક્સટેન્શનથી કોઈ અલગ જગ્યાએ સેવ કરવી હોય, ધારો કે માઇક્રોસોફ્ટ એક્સેલમાં સેવ કરવી હોય તો પણ થઈ શકે, ડેટાબેઝ તરીકે સેવ કરવી હોય તો પણ થઈ શકે, બરાબર. HTML તરીકે સેવ કરવી હોય, HTML ના ડોક્યુમેન્ટ તરીકે સેવ કરવી હોય તો પણ થઈ શકે. નોર્મલી આપણે આ ફાઇલને ઓડીએસ એક્સટેન્શનથી સેવ થાય છે, પણ એ સિવાય આપણે આપણી રીતે સેવ કરવું હોય તો અહીંયા ટાઇપ્સમાં જઈને તમે સેવ કરી શકો છો, બરાબર. હવે આપણી આ જે શીટ છે એ શીટ સાથે આપણે અલગ અલગ પ્રકારના કાર્યો કરી શકીએ છીએ, બરાબર. જેમ કે શીટનું નામ બદલવું. અહીંયા શીટનું નામ શું આપ્યું છે? શીટ 1 છે, બરાબર. પણ મારે મારા ઉપયોગ માટે કે જ્યારે શીટ મેં કયા પર્પઝથી બનાવેલી છે, કયા ઉપયોગ માટે બનાવેલી છે, એના માટે શીટને મારે નામ આપી દેવું હોય તો અહીંયા શીટ ટેબ છે, આ શીટ ટેબ કહેવાય, બરાબર. 1 2 3 આપેલું છે. એમાં પહેલા નંબરની શીટ છે આપણી, એમાં રાઈટ ક્લિક મારો, એમાં તમારી રીનેમ શીટ આપેલું હોય છે, બરાબર. તો શીટનું નામ અહીંયા શીટ 1 છે, એની જગ્યાએ હું ચેન્જ કરી નાખું કે માર્કશીટ, બરાબર. માર્કશીટ થઈ ગયું. હવે આ શીટ ટેબનો તમારે કલર ચેન્જ કરવો હોય તો પણ તમે કરી શકો. રાઈટ ક્લિક મારો, ટેબ કલર. ટેબ કલર અહીંયા અલગ અલગ ટાઈપના કલર્સ આવે છે, અહીંયા આપી દો, બરાબર. શીટને ડિલીટ કરવી હોય તો પણ તમે કરી શકો. અહીંયા રાઈટ ક્લિક મારો, ડિલીટ શીટ ઓપ્શન આવશે, બરાબર. ડિલીટ કરતા પહેલા તમારી પાસે કન્ફર્મેશન માંગશે કે તમારે શીટ ડિલીટ કરવી છે. આર યુ શ્યોર યુ વોન્ટ ટુ ડિલીટ ધ સિલેક્ટેડ શીટ? યસ આપો તો ડિલીટ થઈ જશે ને નો આપો તો ડિલીટ નહીં થાય. અત્યારે આપણે એને ડિલીટ કરતા નથી કારણ કે આપણે એમાં અત્યારે કામ કરી રહ્યા છીએ, બરાબર. આટલે સુધી બધાને ખબર પડી ગઈ. નવી શીટ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો. ધારો કે અત્યારે બાય ડિફોલ્ટ જ્યારે પણ એક્સેલની આપણે આ બુક ઓપન કરીશું એટલે આપણને 3 શીટો મળે છે, સ્પ્રેડશીટ 3 શીટો મળે છે. આપણે એક જ વર્કબુકમાં 256 શીટ સુધી ઇન્સર્ટ કરી શકીએ. હવે તમારે નવી શીટ ઇન્સર્ટ કરવી હોય તો અહીંયા ક્લિક મારો અને આપો ઇન્સર્ટ શીટ, બરાબર. બિફોર કરંટ શીટ, આફ્ટર કરંટ શીટ અહીંયા આપશે. આપણે આપી દઈએ છીએ અહીંયા આફ્ટર કરંટ શીટ, બરાબર. કેટલી શીટો કરવી છે એ પણ તમે અહીંયાથી આપી શકશો અને અહીં આપી દો ઓકે. આવી ગઈ 1 2 3 4 5, બરાબર. માર્કશીટ 1 2 3 4 5 6 અને 7 સુધીની આવી ગઈ, બરાબર. આવી રીતે બધાને શીટ ઇન્સર્ટ કરતા, ડિલીટ કરતા, રીનેમ કરતા આવડે? ઓકે, ચલો
હવે આગળ આપણે જોઈએ કે આપણી આ જે આપેલી છે રો, એમાં મારી કોઈ નવી 2-3 રો વધારાની ઉમેરવી હોય, બરાબર. ધારો કે આ ટીના નામ લખેલું છે, ટીના જે વાળું છે એની ઉપર મારે કોઈ બીજાનું નામ એડ કરવું હોય, બરાબર. તો અહીંયા આ રો ઉપર છીએ તો અહીંયા ઇન્સર્ટ મેનુમાં વ્યૂની બાજુનું ઇન્સર્ટ એટલે કે ઉમેરવું, વર્કશીટમાં કંઈ પણ ઉમેરવું હોય તો આપણે ઇન્સર્ટ મેનુમાં આવી જવાનું. એમાં રો ઓપ્શન છે, એક નવી રો એડ થઈ ગઈ, બરાબર. અત્યારે કંટ્રોલ જે એડ થયું એને ડિલીટ કરી નાખું. એ સિવાય બી તમે અહીંયા રાઈટ ક્લિક મારશો એટલે અહીંયા એક શોર્ટકટ મેનુ ઓપન થાય છે. એમાં પણ જો ઇન્સર્ટ ઓપ્શન છે, એમાં પણ જો 4 ઓપ્શન આપે છે કે ઇન્સર્ટ થશે તો શિફ્ટ સેલ ડાઉન, રાઈટ, એન્ટાયર રો કે એન્ટાયર કોલમ. આપણે રો ઇન્સર્ટ કરવી છે તો એન્ટાયર રો આપી દેવાનું. થઈ ગયું, બરાબર. આ રીતે આપણે નવી રો એન્ટર કરી શકું. કઈ રીતે? ઇન્સર્ટ ની અંદર રો ઓપ્શન માંથી, બરાબર. અને કોઈ બી રો ઉપર રાઈટ ક્લિક મારો, એમાં ઇન્સર્ટ ઓપ્શન આવે છે, એમાંથી પણ આપણે નવી રો ઇન્સર્ટ કરી શકીએ છીએ. એ જ રીતે કોલમ ઇન્સર્ટ કરવી હોય, ધારો કે મારે અહીંયા આ જગ્યાએ નવી કોલમ ઇન્સર્ટ કરવી છે તો રાઈટ ક્લિક મારો, ઇન્સર્ટ, બરાબર. ઇન્સર્ટ થઈ ગઈ. અને અહીંયા ઇન્સર્ટ મેનુમાં જઈને કોલમ આપી દો, બરાબર. તો પણ નવી કોલમ ઇન્સર્ટ થઈ ગઈ. આવી રીતે ઇન્સર્ટ કરતા આવડે. બરાબર. હવે રો અને કોલમ ઇન્સર્ટ કરતા આવડી ગયું. હવે દૂર કરવી હોય કોઈ રો કે કોલમને તમારે ડિલીટ કરવી હોય, બરાબર. તો અહીંયા ધારો કે આ કોલમ મારે ડિલીટ કરવી છે તો રાઈટ ક્લિક મારો, ડિલીટ, બરાબર. તો બધું જ ડિલીટ થઈ જશે. શિફ્ટ સેલ રેપ, એન્ટાયર રો કે એન્ટાયર કોલમ, બરાબર. ધારો કે મારી કોલમ કાઢ નાખવી છે તો અહીંયાથી આપું, જતી રહી. કંટ્રોલ ઝેડ આપું એટલે પાછી આવતી રહે, બરાબર. આ રીતે કોલમ પણ આપણે ડિલીટ કરી શકીએ. હવે રો હોય એની હાઈટ વધે અને કોલમની લંબાઈ વધે, બરાબર. ધારો કે આ છે, આ મારે કોલમ છે એની વિડ્થ વધારવી છે, અહીંયા આ રીતે એને વધારી શકીએ. આની હાઈટ વધારવી હોય તો અહીંયા તમારે જે ડબલ માથાવાળો એરો આવે છે ત્યાંથી પણ તમે વધારી શકો. એ સિવાય ફોર્મેટ મેનુમાં કોલમની વિડ્થ આપેલી હોય છે, ત્યાંથી પણ તમે વધારી શકો. અહીંયા 0.68 લખી છે, અહીંયા આપણે એને ડિલીટ કરી નાખીએ, અથવા અહીંયા અપ ડાઉન એરોમાંથી પણ આપી શકો. વધી ગઈ, બરાબર. ફરીથી ફોર્મેટમાં જાઓ. રોની હાઈટ વધારવી છે તો અહીંયા હાઈટમાંથી આપી દો. રોની હાઈટ 0.21 આપે છે, બરાબર. અહીંયા આપણે અહીંયા અપ ડાઉન એરોમાંથી એની વધારી દઈએ, વધી ગઈ, બરાબર. એટલે તમે અહીંયાથી એને ડબલ માથાવાળો એરો આવે છે ત્યાંથી પણ વધારી ઘટાડી શકો કોલમની વિડ્થ અને રોની હાઈટ, બરાબર. અને એ સિવાય ફોર્મેટની અંદર રો અને કોલમમાંથી પણ વધારી શકો. શીટને રિનેમ કરવી હોય, હાઈડ કરવી હોય તો અહીંથી પણ તમે કરી શકો. ધારો કે શીટને હાઈડ કરવી છે, બરાબર, તો અહીંથી હાઈડ કરી શકો. શીટનો ટેપ કલર ચેન્જ કરવો હોય તો પણ તમે અહીંથી કરી શકો. જે કામ આપણે અહીંયાથી કર્યા રાઈટ ક્લિક મારીને, એ બધા જ કામ તમે અહીંયા ફોર્મેટ મેનુમાંથી જઈને પણ કરી શકો છો. હવે કોઈ સેલની તમારે માહિતી ડિલીટ કરવી હોય, બરાબર. ધારો કે આ માહિતી તમારે ડિલીટ કરવી છે તો અહીંયા રાઈટ ક્લિક મારો, તમને ડિલીટ કન્ટેન્ટ એમ પૂછશે, બરાબર. તેમાં તમારે શું ડિલીટ કરવું છે? ડિલીટ ઓલ આપો તો શું થાય? જેટલું સિલેક્ટ કરવું છે એ બધું ડિલીટ થઈ જાય. પણ મારે આમાંથી અમુક વસ્તુ ડિલીટ કરવી. ધારો કે મારે ટેક્સ્ટ ડિલીટ કરવી છે, જો હું આ સેલ બધા સિલેક્ટ કરું છું પહેલા, બરાબર. અને અહીંયા આપણે આપી દઈએ રાઈટ ક્લિક મારીને હું ડિલીટ કન્ટેન્ટ ઓપ્શન આપી દઉં છું, બરાબર. ડિલીટ ઓલ આપીએ તો બધું જતું રહે, બરાબર.
પણ મારે ખાલી ટેક્સ જ ડિલીટ કરવી છે, બરાબર? તો ખાલી ટેક્સ જ જતી રહી, બાકીનું લખાણ એમનું એમ રહ્યું. હવે કંટ્રોલ ઝેડ આપીએ એટલે પાછું આવી જાય, બરાબર? એટલે તમે ડિલીટ કરતા પહેલા પણ જો ડિલીટ ઓલ આપો તો બધું જ જતું રહે, પણ એમાંથી તમારે અમુક વસ્તુ ડિલીટ કરવી હોય કે લખાણ ડિલીટ, ટેક્સ્ટ ડિલીટ કરવી હોય, કોઈ ફોર્મ્યુલા ડિલીટ કરવી હોય, કોઈ નંબર ડિલીટ કરવા હોય, તો એ પણ તમે અહીંયાથી ડિલીટ કરી શકો છો. હવે કોઈ માહિતી હોય એને આપણે કોપી કરીએ. ધારો કે આ માહિતી છે, આ માહિતીને મારે કોપી કરવી છે, તો સૌથી પહેલા હું એને કોપી કરું તો અહીંયા એડિટમાં જઈને પણ તમે કોપી કરી શકો. એની શોર્ટકટ કી કંટ્રોલ સી છે, બરાબર? અને એ સિવાય ત્યાંથી કોપી ના કરવી હોય તો અહીંયા કંટ્રોલ સી આપી દો, કોપી થઈ ગઈ. હવે જ્યાં પેસ્ટ કરવી છે, અહીંયા મારે પેસ્ટ કરવી છે, તો અહીંયા આપી દો પેસ્ટ અથવા કંટ્રોલ વી, બરાબર? હવે અહીંયા આપણે મેં બધું પેસ્ટ કર્યું, પણ મારે બધું પેસ્ટ નથી કરવું, મારે અમુક વસ્તુ જ પેસ્ટ કરવી છે, તો અહીંયા આપવાનું પેસ્ટ સ્પેશિયલ. પેસ્ટ ઓલ આપીએ તો બધું આવે, પણ ખાલી મારે એમાંથી અમુક વસ્તુ જ પેસ્ટ કરવી છે. ધારો કે મારે ટેક્સ જ પેસ્ટ કરવી છે, તો પેસ્ટ સ્પેશિયલમાં ખાલી ટેક્સ ઉપર ક્લિક મારો તો ખાલી ટેક્સ જ આવશે, બરાબર? એટલે પેસ્ટ ઓલ આપો તો બધું જ પેસ્ટ થાય, અને પેસ્ટ સ્પેશિયલમાં જઈને જે સિલેક્ટ હોય એ વસ્તુ તમારે પેસ્ટ કરવી હોય એની ઉપર ક્લિક મારો તો એટલી વસ્તુ જ પેસ્ટ થાય. ખ્યાલ આવી ગયો આટલે સુધી બધાને? પછી ઓટોફિલ ઓપ્શન છે. જો અહીંયા આપણે 1 2 સુધી મેં લખીને રાખ્યું છે, બાકીના નંબર આપ્યા નથી. આ તો ધારો કે આપણે 10 સુધીનું જ લિસ્ટ બનાવીએ, પણ કોઈ વખત 100 નું 200 નું લિસ્ટ હોય તો દરેક વખતે આપણે 1 થી 10 નંબર ટાઈપ કરવા રહેવાય નહીં. તો એના માટે આપણે શું કરીએ? ઓટોફિલ ઓપ્શન આપીએ. અહીંયા 1 ને 2 નંબર મેં લખીને આપેલા છે, 1 ને 2 ને હું સિલેક્ટ કરી નાખું, બરાબર? અને અહીંયા વત્તાકારની નિશાની આવે છે, ત્યાંથી એને ડ્રેગ કરું, ઓટોમેટિક અહીંયા લખાઈ ગયું. ધારો કે મારે જાન્યુઆરી ફેબ્રુઆરી લખવું હોય તો જાન્યુઆરી ખાલી લખું, ડ્રેગ કરું, ફેબ્રુઆરી માર્ચ ડિસેમ્બર સુધી એની જાતે લખાઈ જાય, બરાબર? સન્ડે મંડે લખવું હોય તો ખાલી સન્ડે લખીને રાખું અને પછી અહીંયા એને ઓટોફિલ કરું, બરાબર? તો આ રીતે પણ તમે એને ફિલ કરી શકો છો. આને ઓટોફિલ કહેવાય, બરાબર? હવે આ સેલ છે એનો ફોર્મેટ આપણે અલગ અલગ રીતે એને ફોર્મેટ કરી શકીએ છીએ. ધારો કે આ સેલ આપેલા છે, આ સેલને મારે ફોર્મેટ કરવા છે, થોડા એટ્રેક્ટિવ બનાવવા છે, બરાબર? તો એમાં અહીંયા ફોન્ટનું નામ તમે ચેન્જ કરી શકો. જો અલગ અલગ ફોન્ટના નામ આવે છે, બરાબર? અહીંયા ફોન્ટની સાઈઝ તમે એને બદલી શકો, એને બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન કરી શકો, એનું ઓરિએન્ટેશન એટલે કે લેફ્ટ, રાઈટ, સેન્ટર કે જસ્ટિફાઈ આપી શકો. બાય ડિફોલ્ટ લેફ્ટ સાઈડ લખેલું આવે, પણ મારે સેન્ટરમાં જોઈતું હોય તો બધું લખાણ સેન્ટરમાં આવે. લેફ્ટ સાઈડ આપો તો બધું લખાણ સેલની રાઈટ સાઈડ કે લેફ્ટ સાઈડ લખાય. જસ્ટિફાઈ આપો તો એક્ઝેક્ટ વચ્ચે આવે. પછી તમારે એને આ રીતે ફોર્મેટ કરવું હોય, ધારો કે આ નંબર છે, બરાબર? નંબરની આગળ મારે પર્સન્ટેજની નિશાની લગાવવાની હોય તો પર્સન્ટેજની નિશાની પણ લગાવી શકીએ, પણ અહીંયા એની વિડ્થ ઓછી પડે છે એટલે વિડ્થ આપણે થોડી એની વધારી દઈએ, બરાબર? પછી ફોન્ટનો કલર તમારે ચેન્જ કરવો હોય તો અહીંયાથી ફોન્ટનો કલર પણ તમે અહીંયાથી ચેન્જ કરી શકો. જો આપણે બધું સિલેક્ટ કરીએ પહેલા અને બધાનો કલર ચેન્જ કરીએ, બરાબર? સેલને ફોર્મેટ કરતા ફાવે એને તમે અહીંયાથી ફોર્મેટમાં જઈને પણ ચેન્જ કરી શકો છો, બરાબર? સેલને ફોર્મેટ કરી શકો અહીંયાથી. જો આ ફોન્ટ છે, આ ફોન્ટ ઇફેક્ટ, અલાઇનમેન્ટ, બોર્ડર મૂકવી હોય તો તમે બોર્ડર પણ મૂકી શકો. ધારો કે અહીંયા આપણે સેલ સિલેક્ટ કરી નાખીએ, ફોર્મેટની અંદર સેલ ઓપ્શન, એમાં નંબર્સ, અલગ અલગ પ્રકારના નંબર્સ આપણે જનરલ નંબર, પર્સન્ટેજની નિશાની મૂકવી હોય તો પર્સન્ટેજની નિશાની મૂકી શકો,
કરન્સી મૂકી શકો, ડેટ ફોર્મેટમાં મૂકવી હોય તો ડેટ ફોર્મેટમાં મૂકી શકો. આપણે મોટે ભાગે એને નંબર અને જનરલ રાખીએ છીએ. ફોન્ટ બદલવા હોય, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન તો ચેન્જ કરી શકો. જે વસ્તુ આપણે બહારથી કરીએ, અહીંયા ફોર્મેટ મેનુમાંથી કરી, એ વસ્તુ તમે ફોર્મેટ સેલમાંથી કરી શકો. ફોન્ટ ઇફેક્ટ આપી શકો, એનું અલાઇનમેન્ટ ચેન્જ કરી શકો. પછી બોર્ડર્સ મૂકવી હોય તો બોર્ડર્સ મૂકી શકો અલગ અલગ પ્રકારની. બેકગ્રાઉન્ડમાં કલર આપવો હોય તો બેકગ્રાઉન્ડમાં કલર અહીંયાથી આપી શકો. બરાબર, અહીંયા ઓકે આપી દો. આ રીતે આખું બધું આપણે સેલને ફોર્મેટ કરી શકીએ છીએ. કંટ્રોલ Z આપીને પાછળ. હવે આપણે ટોટલ કરતા શીખ્યા હતા, બરાબર. તો અહીંયા ઇક્વલ ટુ ની નિશાની આપવાની. ઇક્વલ ટુ ની નિશાની આપ્યા પછી તમારે શું કરવાનું છે, બરાબર. અહીંયા સમ ફંક્શનનો પણ આપણે યુઝ કરી શકીશું. અહીંયા સિગ્મા છે, સિગ્માનો પણ આપણે યુઝ કરીએ. ઇક્વલ ટુ બરાબર. સિગ્માથી હવે આપણે એને કોપી પેસ્ટ કરી નાખીએ. જે ફોર્મ્યુલા છે એની કોપી કરી નાખીએ. બરાબર. પછી એવરેજ શોધીએ, એટલે કે પર્સન્ટેજ શોધીએ. એના માટેનું ફંક્શન છે AVERAGE, એવરેજ. બરાબર. એવરેજ શેની શોધવાની છે? આ 3 સબ્જેક્ટની. કૌંસ પૂરો. બરાબર. આ એની એવરેજ આવી. હવે આને આપણે અહીંયા કોપી પેસ્ટ કરી નાખીએ. ખ્યાલ આવી ગયો બધાને? અહીંયા સિગ્માથી આપણે સમ કર્યો અને એવરેજ ફંક્શનથી આપણે અહીંયા એની એવરેજ શોધી છે. આટલી સુધી બધાને કમ્પ્લીટ ખબર પડી ગઈ? બરાબર. આપણે સેલને ફોર્મેટિંગ કરતા શીખ્યા, ટેબ કલર શીખ્યા, નવી શીટ ઇન્સર્ટ કરતા શીખ્યા, શીટને રિનેમ આપ્યું. આટલી સુધી રાખો. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને આગળ શીખવાડીશ.